નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ભારત, જય હિન્દ. જી સેટ પીવાયક્યુ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ પીવાયક્યુ સિરીઝ જી સેટની આજે આપણે પાર્ટ 3 માં વર્ષ 2024 ની અંદર વર્ષ 2024 માં જે પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલા છે તેની ચર્ચા કરવાના છીએ. 2024 માં જે કોમન પેપર 1 જે બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હોય છે તે પેપરના પ્રશ્ન નંબર 1 થી 25 નું સોલ્યુશન આપણે અહીંયા કરવાના છીએ. તો આ પેલાની અંદર આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર પણ 2025 ના પ્રશ્નપત્રનું સોલ્યુશન આપેલું છે. તો જે વિદ્યાર્થીએ પાર્ટ 1 અને પાર્ટ 2 વિડીયો જોયો નથી તેમના માટે વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્ટિવમાં આપેલી છે, તો ત્યાં જઈ અને એ વિડીયો આપ જોઈ શકો છો. તો પીવાયક્યુ સિરીઝ જીસેટ પીવાયક્યુ સિરીઝ પાર્ટ 3 ની અંદર આપણે અહીંયા એ 2024 નું પ્રશ્નપત્ર સોલ્યુશન કરવાના છીએ. જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં પ્રથમ વખત છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને નવા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો આપણે જાણીએ પ્રશ્ન નંબર 1 થી. વર્ષ 2024 ની અંદર પ્રશ્ન નંબર 1 ની અંદર પૂછવામાં આવેલું હતું કે પ્રત્યાયનના સંદર્ભે સિમેન્ટિક અવરોધ એટલે શું? આપણે જે પ્રોફેસર અથવા તો શિક્ષક જે અભ્યાસ કરાવી રહ્યા છે જ્યારે પ્રત્યાયનની અપેક્ષા હોય તો એની અંદર અવરોધ કેવી રીતે આવી શકે? તો અહીંયા કેવો સિમેન્ટિક અવરોધની વાત છે. તો પહેલા તો એ આપણે સિમેન્ટિક અવરોધ એટલે શું એને સરળ ભાષામાં સમજી લઈએ કે ભાઈ સિમેન્ટિક અવરોધ એટલે ભાષાના અર્થને લઈને થતો અવરોધ. અહીંયા જે ભાષાના અર્થને લીધે જે અવરોધો જોવા મળે છે તો એને સિમેન્ટિક બેરિયર તરીકે ઓળખવામાં આવતું હોય છે. જ્યારે સંદેશામાં ખૂબ જ ટેકનિકલ, અઘરા અથવા તો બહુ અર્થવાળા શબ્દો વપરાય છે, ત્યારે પ્રાપ્તકર્તા સાચો અર્થ સમજી શકતો નથી, તેથી સંચારમાં અવરોધ ઉભો થાય છે. સિમેન્ટિક અવરોધ એટલે શું કહી શકાય? બેરિયર કે જ્યારે એ કોઈ સંદેશો વિદ્યાર્થી સુધી પહોંચાડવો છે અથવા તો જે આપણે માહિતી આપવી છે એ માહિતીની અંદર ખૂબ અઘરા શબ્દો હોય અથવા તો ટેકનિકલ અર્થવાળા જો શબ્દો હોય અને એ સમયે જે માહિતી પ્રાપ્ત કરતા સમજી ન શકે તો આપણે એને સિમેન્ટિક અવરોધ તરીકે ઓળખતા હોય છે. તો અહીંયા આપણે જે છે એ કઈ બાબતની અંદર સિમેન્ટિક અવરોધ થતો હોય છે? તો આ 4 ઓપ્શન આપેલા છે કે એ યાંત્રિક અઘરી ભાષાનો ઉપયોગ, બી પ્રૌદ્યોગિકનો ઉપયોગ, સી ધ્યાનનો અભાવ કે ડી સંકલનનો અભાવ. તો અહીંયા જે છે સાચો જવાબ જે છે એ છે યાંત્રિક અથવા તો અઘરી ભાષાનો ઉપયોગ. કારણ કે આપણે સિમેન્ટિક અવરોધનો અર્થ જોયો કે જેની અંદર અઘરી અથવા તો ટેકનિકલ અઘરા શબ્દો જો આવતા હોય તો એને સિમેન્ટિક અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજા વિકલ્પનું આપણે અહીંયા જોઈએ કે ભાઈ બીજા વિકલ્પ અહીંયા એ સાચો છે. તો બી ની અંદર શું છે કે પ્રૌદ્યોગિકનો ઉપયોગ, તે સંચારનો અવરોધ નથી. યાદ રાખજો, પ્રૌદ્યોગિકી ઉપયોગ જે છે એ સંચારનો અવરોધ નથી, એટલા માટે બી પણ ખોટો જવાબ છે. સી ધ્યાનનો અભાવ. આ જે ધ્યાનનો અભાવ છે ને એ સાયકોલોજીકલ એટલે કે માનસિક અવરોધ છે, એ સિમેન્ટિક અવરોધ નથી. ત્યાર પછી ડી સંકલનનો અભાવ. સંકલનનો અભાવ એ જે છે એ સંગઠનાત્મક અવરોધ છે, સંગઠનાત્મક અવરોધ છે. એટલે પ્રત્યાયનની અંદર જે સિમેન્ટિક અવરોધ જે છે એ સાચો જવાબ છે એ આવશે યાંત્રિક અથવા તો અઘરી ભાષાનો ઉપયોગ. પછીનો પ્રશ્ન જોઈએ કે અસરકારક પ્રત્યાયનનો મુખ્ય હેતુ. ક્લાસરૂમની અંદર જે છે એ અસરકારક પ્રત્યાયનનો મુખ્ય હેતુ શું છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે અવરોધ ઉભો કરવો, ગેરસમજને પ્રોત્સાહન આપવું,
અસર ફેરફાર કે પ્રેક્ષકોને મૂંઝવણમાં મૂકવા. અસરકારક પ્રત્યાયનનો મુખ્ય હેતુ શું છે? તો ક્યારેય પણ ક્લાસની અંદર અવરોધ ઉભો કરવો એવું તો હોતું જ નથી. ગેરસમજ પણ વિદ્યાર્થીમાં ઊભી કરવાની નથી હોતી. તો અહીંયા સાચો જવાબ છે એ સી છે, અસર ફેરફાર, ઇફેક્ટ ચેન્જ જેને આપણે કહીએ. તો સાચો જવાબ છે એ સી છે. તો અહીંયા આપણે એને સમજૂતી મેળવીએ. સી શા માટે? તો કે ભાઈ અસરકારક પ્રત્યાયન એટલે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનનો મુખ્ય હેતુ સંદેશ પ્રાપ્તકર્તાના જ્ઞાન, વલણ અથવા વર્તનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. અહીંયા જે સંદેશો પ્રાપ્ત કરનાર છે એનો જે મુખ્ય હેતુ છે એ પ્રાપ્ત કરનારના જ્ઞાનમાં વધારો કરવો અથવા વલણ અથવા વર્તનમાં સકારાત્મક ફેરફાર લાવવાનો અહીંયા મુખ્ય હેતુ હોય છે. તો અહીંયા એ અવરોધ ઉભો કરવો એ ખોટો આન્સર છે. એટલે કે અસરકારક પ્રત્યાયન અવરોધ દૂર કરે છે, અવરોધ ઉભો નથી કરતો. બરોબર? તો અવરોધ દૂર કરે છે. બી એ ગેરસમજને પ્રોત્સાહન આપવું એ પણ ખોટો આન્સર છે. એટલે કે અસરકારક પ્રત્યાયન ગેરસમજ દૂર કરે છે, ગેરસમજ ઉભા કરતા નથી. અને ડી પ્રેક્ષકોને મૂંઝવણમાં મૂકવા એ પણ ખોટો આન્સર છે. અસરકારક પ્રત્યાયન જે છે એ મૂંઝવણમાં નથી મૂકતા, પરંતુ એ સ્પષ્ટતા લાવે છે. તેથી આપણે એમ કહી શકાય કે અસર ફેરફાર જે છે એ આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રત્યાયન પ્રણાલીમાં તત્વોનો સાચો ક્રમ ઓળખો. અહીંયા ત્રીજો પ્રશ્ન ક્રમશઃ જો અહીંયા પ્રત્યાયનને લગતા જીસેટ ની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલા છે તો સાચો ક્રમ જે છે એ શોધવાનો છે. અહીંયા પ્રત્યાયનના જે તત્વો જે છે આપેલા છે કે ભાષણ, વક્તા, રિસીવર, અસર. તો અહીંયા એ બી સી ડી એનો ક્રમ, સાચો ક્રમ કયો છે એ આપણે જોવાનો છે. તો સાચો ક્રમ જે છે એ છે. કયો છે? એ. કેવી રીતે? અહીંયા ચાર ઓપ્શન છે એ બી સી ડી. તો અહીંયા સાચો ક્રમ છે એ છે. તો પ્રત્યાયન પ્રણાલીના જે છે તત્વોનો સાચો ક્રમને સમજીએ તો કેવા ક્રમની અંદર હોય છે? તો પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં તત્વોનો યોગ્ય ક્રમ આ મુજબ એટલે કે આ પ્રમાણે હોય. તો સૌથી પહેલા પ્રત્યાયનની અંદર વક્તા હોય એટલે કે સંદેશો આપનાર હોય. પ્રત્યાયનની અંદર જે વ્યક્તિ સંદેશો આપે છે વક્તા તરીકે છે એ વક્તા એટલે કે સંદેશો આપનાર હોય સૌથી પહેલા. તો પહેલું જે છે સંદેશો આપનાર અહીંયા કોણ છે વક્તા તરીકે? તો બી ની અંદર છે અહીંયા. તો આપણે એ બી એ લખીએ. પછી ભાષણ એટલે કે સંદેશ, જે માહિતી અથવા તો વિચાર મૂકવાનો છે તે, એટલે વક્તા જે બોલે છે તે સંદેશો બીજા ક્રમે આવે છે. તો બીજા ક્રમે સંદેશો ક્યાં છે? ભાષણ એની અંદર છે. તો આ એ. પછી ત્રીજું જે છે એ ગ્રહિતા એટલે કે જે સંદેશ સ્વીકારે છે તે, એટલે કે અહીંયા સંદેશ સ્વીકારનાર એટલે કોણ? કે રિસીવર. તો અહીંયા સી જે છે એ આવે. ત્યાર પછી અસર એટલે કે સંદેશની પ્રાપ્તકર્તા પર થતી અસર. સંદેશની પ્રાપ્તકર્તા ઉપર થતી અસર. તો અહીંયા અસર ક્યાં આપી છે કે ડી માં? તો અહીંયા ડી. એટલે કે સાચો જવાબ જે છે બી એ સી ડી. તો આવું બી એ સી ડી ક્યાં છે? તો એ ઓપ્શન ની અંદર છે, બી એ સી ડી. તો અહીંયા આપણો સાચો જવાબ છે એ આવે છે. ફરીથી યાદ કરી લઈએ કે પ્રત્યાયન પ્રણાલી જે છે એના તત્વોનો સાચો ક્રમ શું હોય છે? તો સાચો ક્રમ જે સૌથી પહેલા વક્તા આવે, પછી જે છે ભાષણ, ત્રીજું જે છે એ રિસીવર અને ચોથું એટલે કે અસર. તો એ સાચો ક્રમ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું અશાબ્દિક પ્રત્યાયનનું ઉદાહરણ છે? અશાબ્દિક, જેની અંદર બોલવામાં આવતું નથી અથવા લખવામાં આવતું નથી, જેને અશાબ્દિક, જેની અંદર શબ્દો હોતા નથી. તો અશાબ્દિક પ્રત્યાયન કયું છે? તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે. કાળા પાટિયા પર લખવું, માઇક્રોફોન પર બોલવું, વોઇસ એટલે કે શાબ્દિક મેસેજ આપવો, કે મતભેદ દર્શાવવા માથું હલાવવું. માથું હલાવવું એટલે આમ અથવા તો ના પાડવી. આ જે માથું હલાવવું એ આમાંથી અશાબ્દિક કયું છે? જો કાળા પાટિયાને તો અશાબ્દિક પ્રત્યાયન એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો એને પહેલા સમજીએ
કે ભાઈ અશાબ્દિક પ્રત્યાયન એટલે શું? કે જેમાં શબ્દોનો બોલીને કે લખીને ઉપયોગ કર્યા વગર શારીરિક હાવભાવ અથવા સંકેતો, ચહેરાના હાવભાવ કે ઈશારા દ્વારા માહિતી કે સંદેશો આપવામાં આવે તેને અશાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવે છે. હવે જો આપણે અહીંયા ડેફિનેશન જોઈ, વ્યાખ્યા જોઈ કે અશાબ્દિક પ્રત્યાયન એટલે શું, કે ફરીથી યાદ કરીએ કે જેમાં શબ્દોને બોલીને કે લખીને અથવા લખ્યા વગર જ્યારે શારીરિક હાવભાવ, સંકેત અથવા ચહેરાના હાવભાવથી જે ઈશારા દ્વારા એ માહિતી કે સંદેશો આપવામાં આવે તો તેને અશાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવે છે. તો અહીંયા ઓપ્શનમાં જોઈએ તો કાળા પાટિયા પર લખવું, તો લખવાની વાત તો છે જ નહીં, તો આ એ ઓપ્શન આવશે નહીં. અથવા માઇક્રો પર બોલવું, તો આ બોલવાની પણ ના છે, તો આ ઓપ્શન પણ નહીં આવે. વોઇસ એટલે કે શાબ્દિક મેસેજ આપવો, શબ્દ દ્વારા પણ બોલીને આપવાનું નથી, તો આ ઓપ્શન પણ નહીં આવે. તો સાચો જવાબ મતભેદ દર્શાવવા માથું હલાવવું. એટલે તો અહીંયા શું કે છે કે માહિતી ઈશારા દ્વારા માહિતી કે સંદેશો આપવાને એ અશાબ્દિક કહેવાય છે. આપણે જ્યારે કોઈને બોલાવવા હોય તો આપણે એમ સાદ મારીએ, અથવા કોઈનું નામ હોય તો એને નામથી બોલાવીએ કે અહીં આવ, બરોબર, અહીં આવ, તો એ શાબ્દિક છે. પરંતુ બોલ્યા વગર જ્યારે હાથના ઈશારાથી આપણે એમ કહીએ, આ રીતે આપણે ઈશારો કરીએ તો એને અશાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવતું હોય છે. તો અહીંયા સાચો જવાબ છે એ ડી છે. અહીંયા આપણે જોયું કે ભાઈ કાળા પાટિયા પર લખવું, આમાં શબ્દનો લેખિત ઉપયોગ થાય છે, તેથી તે શાબ્દિક પ્રત્યાયન થાય છે. માઇક્રોફોન બોલવું, આમાં શબ્દોનો મૌખિક ઉપયોગ થાય છે, તેથી તે શાબ્દિક પ્રત્યાયન છે. વોઇસ મેસેજ મોકલવો, આમાં પણ બોલીને શબ્દોનો ઉપયોગ થાય છે, તેથી તે શાબ્દિક પ્રત્યાયન છે. એટલા માટે આપણો જવાબ છે એ ડી આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ કે કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે જેને આપણે સંચાર પ્રણાલી પણ કહીએ છીએ. કોમ્યુનિકેશન સિસ્ટમમાં એન્કોડિંગ એટલે શું, અથવા તો એન્કોડિંગ નો અર્થ થાય છે. આ 4 ઓપ્શનમાં આપેલા છે, એમાંથી શું અર્થ થાય છે એન્કોડિંગ નો? કે ભાઈ વિચારોને સંદેશમાં રૂપાંતરિત કરવા, બી સંદેશનું વિચારોમાં ભાષાંતર કરવું, સી મોકલનાર પર અભિપ્રાય પૂરો પાડવો, કે ડી સંદેશમાં મુશ્કેલ શબ્દ ટાળવા. હવે સૌથી પહેલા તો કોમ્યુનિકેશન ની અંદર જે છે એ એન્કોડિંગ એટલે શું એ જો આપણને ખબર હોય તો આનો સાચો જવાબ આપણે આપી શકીએ. તો પેલા એન્કોડિંગ નો અર્થ સમજીએ કે ભાઈ એન્કોડિંગ એટલે પ્રત્યાયન પ્રક્રિયામાં મોકલનાર પોતાના મનમાં રહેલા વિચારો, ભાવનાઓ કે માહિતીને સામા વ્યક્તિ સમજી શકે તેવા યોગ્ય સ્વરૂપમાં, જેમ કે શબ્દો, પ્રતીકો, ચિહ્નો કે હાવભાવમાં ગોઠવે કે રૂપાંતરિત કરે તેને એન્કોડિંગ કહેવામાં આવે છે. તો અહીંયા જે છે એ પોતાના જે વિચારો જે છે એ અથવા તો શબ્દ દ્વારા અથવા તો હાવભાવ દ્વારા અથવા ચિહ્નો દ્વારા એમાં રૂપાંતરિત કરવાની જે પ્રક્રિયા છે એને એન્કોડિંગ કહેવામાં આવે છે. તો આમાં ક્યાં એવું રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે? તો જે છે રૂપાંતરિત કરવાની પ્રક્રિયા જે છે એની અંદર આપેલી છે. પોતાના જે વિચારો જે છે સંદેશમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને એ એન્કોડિંગ કહેવામાં આવે છે. સાચો જવાબ છે એ વિચારોને સંદેશમાં રૂપાંતરિત કરવા. બીજા ઓપ્શનને આપણે જોઈએ કે ભાઈ બી એ વિચારોમાં ભાષાંતર કરવું. આ પ્રક્રિયાને ડીકોડિંગ કહેવામાં આવે છે. જે વિચાર સંદેશનું જે છે સંદેશાનું જો વિચારમાં ભાષાંતર કરવાની વાત હોય તો એને ડીકોડિંગ કહેવાય. શું કહેવાય? ડીકોડિંગ, એન્કોડિંગ નહીં. તો એટલા માટે બી જવાબ આપણો સાચો નથી, બરોબર, જે મેળવનાર દ્વારા થતું હોય છે. સી મોકલનાર પર અભિપ્રાય પૂરો પાડવો. તો આ જે પ્રક્રિયાને એ પ્રતિપોષણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રતિપોષણ કહેવામાં આવે છે. જે ભાષાને આપણે ચિહ્નોમાં વર્ણિત કરીએ તેને એન્કોડિંગ કહેવામાં આવે છે, અને ઉકેલનાર જે છે એને જે છે એ ડીકોડિંગ કહેવાય, અને મોકલનાર પર જે અભિપ્રાય પૂરો પાડવામાં આવે છે
તેને પ્રતિપોષણ કહેવામાં આવે છે. એટલા માટે સી જવાબ પણ આપણો નથી. ડી એટલે કે ડી ની અંદર શું કીધું? સંદેશમાં મુશ્કેલ શબ્દ ટાળવા. આ જે છે ને એ કોમ્યુનિકેશનને સરળ બનાવવા માટેની એક રીત છે, પરંતુ તેને એન્કોડિંગની મૂળ વ્યાખ્યામાં આવતું નથી. એટલા માટે ડી પણ આપણો સાચો જવાબ નથી. તો અહીંયા આપણો સાચો જવાબ છે એ છે કે ભાઈ એન્કોડિંગ એટલે વિચારોને સંદેશમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ એઆઈ માટે સામાન્ય ભાષા છે? અત્યારના સમયની અંદર એ જેનઝી જે છે વિદ્યાર્થીઓ એ એઆઈ નો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. એઆઈ એટલે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ. તો એની સામાન્ય ભાષા કઈ છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ લિપ્સ, પાયથન, પીએચપી, જાવા. તો આ જે છે એ આપણે એ ભાષાનું જ્ઞાન હોય ટેકનિકલી તો આપણે ખબર પડશે. તો આપણે સમજીએ પહેલા કે ભાઈ પાયથોન જે છે ને, પાયથોન આપણી જે છે એ જવાબ જે છે અહીંયા એ બી આવે છે. શું આવે છે? બી, પાયથન. પાયથન છે ને એ એઆઈ માટેની સામાન્ય ભાષા છે. તો આ બધે આપણે ચારે ચારને આપણે સમજીએ પહેલા તો કે ભાઈ પાયથોન જે છે એ આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને મશીન લર્નિંગની ભાષા છે. તેનું સરળ સિન્ટેક્સ, મોટો કોમ્યુનિટી સપોર્ટ અને એઆઈ માટે જરૂરી ખાસ લાઇબ્રેરીઓ તેને એઆઈ માટે પ્રથમ પસંદગી બનાવે છે. એટલા માટે અહીંયા સાચો જવાબ આપણો એ બી આવે છે. તો એ શા માટે નથી આપતું કે લિપ્સ આ એઆઈ ના પ્રારંભિક સમયમાં એટલે કે ઐતિહાસિક રીતે વપરાતી ભાષા હતી, પરંતુ વર્તમાન સમયમાં એઆઈ માટે પાયથોન સૌથી સામાન્ય ભાષા છે. લિપ્સ જે છે એ એઆઈ ની ભાષા ખરી, પરંતુ એ પહેલા હતી, શરૂઆતના સંદર્ભમાં એ વપરાતી હતી. તો એ અત્યારે નથી. સી એટલે કે પીએચપી મુખ્યત્વે વેબ ડેવલપ માટે, વેબસાઇટ જો ડેવલપ કરવી હોય તો પીએચપી લેંગ્વેજ નો ઉપયોગ થાય છે, પરંતુ એઆઈ માટે તો સૌથી વધારે પાયથોન છે. તો અહીંયા સી પણ સાચો જવાબ નથી. અને જાવા, જાવા જે છે એ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન અને એન્ડ્રોઇડ એપ બનાવવા માટે વપરાય છે. જાવા જે લેંગ્વેજ જે છે એ શા માટે ઉપયોગ થાય છે કે ભાઈ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન અને એન્ડ્રોઇડ એપ બનાવવા માટે જાવાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એઆઈ માં પણ તેનો ઉપયોગ થાય છે, પરંતુ પાયથોન જેટલી સામાન્ય નથી. એટલા માટે અહીંયા જે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ એઆઈ માટે સામાન્ય ભાષા છે? તો પાયથન. પાયથન જે છે એ એઆઈ માટે સૌથી સામાન્ય ભાષા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે આઈસીટી શાસનના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? અહીંયા 3 વિધાનો આપેલા છે આઈસીટી માટે. એમાંથી કયું વિધાન સાચું છે એને આપણે જોવાનું છે. તો પહેલા તો વધતી પારદર્શકતા એ એઆઈ એ આઈસીટી શાસનનો ફાયદો છે. તો શું લાગે આપણને કે ભાઈ ફાયદો છે? ત્યાર પછી કે ભાઈ બીજું વિધાન છે ઈ શાસન એ શાસકીય પ્રક્રિયાનું સ્વયં સંચાલનને લગતું છે. અને ત્રીજું આઈસીટી શાસનને કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. તો આ જે 3 વાક્ય છે એમાંથી કેટલા સાચા છે કે કેટલા ખોટા છે? અહીંયા ઓપ્શન આપેલો છે એ કે 1, 2 અને 3, 3 સાચા છે. બી 1 અને 2 માત્ર એટલે કે પહેલું અને બીજું સાચું છે. કે સી 1 અને 3 એટલે કે પહેલું અને ત્રીજું સાચું છે. કે ડી બીજું અને ત્રીજું માત્ર સાચું છે. તો અહીંયા આપણે એ 3 વાક્યને એ તપાસવા જોઈએ. તો આપણે તપાસીએ કે પહેલું વાક્ય કે વધતી પારદર્શિકતા એ આઈસીટી શાસનનો ફાયદો છે. તો આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. આ પહેલું જે વિધાન છે ને એ સાચું છે. તો કે ભાઈ કે આઈસીટી આધારિત ઈ ગવર્નન્સ થી તમામ પ્રક્રિયાઓ ડિજિટલ અને ઓનલાઈન બનવાથી વહીવટમાં પારદર્શિકતા વધી અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય છે. તો આ વિધાન સાચું છે. તો આ સાચું છે. તો આની અંદર એ જે એની અંદર ક્યાં આવે છે? એક
કે આની અંદર પણ છે, બી ની અંદર પણ છે અને સી ની અંદર છે, ડી ની અંદર નથી, તો ડી આપણો જવાબ ક્યારેય આવશે નહીં. તો આપણે ખ્યાલ આવ્યો કે હવે પહેલો વિધાન જે છે એ સાચું છે, તો પહેલું વિધાન એ, બી અને સી ત્રણ ઓપ્શનમાં છે, ડી માં નથી, એટલે ડી તો ક્યારે સાચો આપણે ઓપ્શન સાચો આવશે નહીં. બીજું વિધાન તપાસીએ કે ભાઈ ઈ શાસન એ શાસકીય પ્રક્રિયાનું સ્વયં સંચાલન લગતું છે, તો આ વિધાન પણ સાચું છે કે ભાઈ ઈ ગવર્નન્સ થી સરકારી સેવાઓ અને વહીવટી પ્રક્રિયાઓનું ઓટોમેશન થાય છે, જેથી કામ ઝડપી અને કાગળ મુક્ત બને છે. તો બીજું વિધાન પણ સાચું છે અહીંયા કે ભાઈ ઈ શાસન એ શાસકીય પ્રક્રિયાનું સ્વયં સંચાલનને લગતું છે. તો 1 અને 2 ક્યાં ક્યાં જોવા મળે છે? તો એક એ ની અંદર પણ છે, બી ની અંદર પણ છે અને સી ની અંદર પણ છે. તો હવે બીજું વિધાન સાચું ક્યાં છે? એ ની અંદર પણ છે અને બી ની અંદર પણ છે, સી ની અંદર નથી, તો સી આપણો જવાબ ક્યારે આવશે નહીં. એટલે કે સી અને ડી માં એ નથી, એટલે એ સી અને ડી આપણો જવાબ નહીં હોય, તો જવાબ આપણો એ અથવા બી હશે. તો ત્રીજું વિધાન પણ આપણે જોઈએ, હવે એને તપાસીએ કે ભાઈ ત્રીજું વિધાન છે એ આઈસીટી શાસનને કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. આ વિધાન પણ સાચું છે, કારણ કે ડિજિટલાઇઝેશન અને ઓટોમેશનને કારણે મેન્યુઅલ કામગીરી ઘટે છે, જેથી ચોક્કસ કાર્યો માટે જરૂરી શ્રમબળ અથવા તો કર્મચારીઓની જરૂરિયાત ઓછી થાય છે. કારણ કે ડિજિટલ કાર્ય શરૂ થવાથી ઓટોમેશન છે, એટલે કે મેન્યુઅલ કામ કરવા વાળા લોકોની સંખ્યા ઘટે છે. તો ત્રીજું વિધાન પણ સાચું છે. તો 1, 2 અને 3 એ ત્રણેય સાચું હોય એવો ઓપ્શન એ છે. તો આપણો સાચો જવાબ છે એ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ક્યાં સ્વયં એટલે કે સ્વયં માટે રાષ્ટ્રીય સંયોજકો છે? સ્વયં જે છે એક પ્રકારની યોજના છે, તો એના માટે રાષ્ટ્રીય સંયોજકો કોણ છે? કે ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન કાનપુર, કે 2 વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુજીસી, 3 શૈક્ષણિક સંચાર માટેનું સંઘ, અને 4 ભારતીય સંચાલન સંસ્થા બેંગ્લોર, અને 5મું જે છે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન. તો આમાંથી કોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ આમાંથી જે છે એ આપણે સાચો જવાબ જે છે એ બી આવે છે. સાચો જવાબ બી. એનો અર્થ એવો કે 2, 3, 4 અને 5 આ જે છે એ સ્વયં માટે રાષ્ટ્રીય સંયોજકનું કામગીરી કરે છે. આપણે એને સમજીએ કે ભાઈ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વયં, અહીંયા સ્વયં ટૂંકું નામ આપેલું છે, પરંતુ આપણે સ્વયંને ઘણી પરીક્ષાની અંદર ફૂલ ફોર્મ પણ પૂછી શકે, પૂરું નામ. તો સ્વયંનું પૂરું નામ થાય છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરન્ટ માઇન્ડ. બરોબર? આ પોર્ટલ માટે 9 રાષ્ટ્રીય સંયોજકો, કેટલા? 9 રાષ્ટ્રીય સંયોજકો એટલે કે નેશનલ કોઓર્ડિનેટની નિમણૂક કરવામાં આવી છે. કેટલાની? 9ની. તો અહીંયા એક તો સેલ્ફ પેડ અને આંતરરાષ્ટ્રીય કાર્ય કોર્સ માટે છે, બરોબર? પછી એટલે કે AICTI જે છે એ સેલ્ફ અથવા તો પેસ્ડ અને આંતરરાષ્ટ્રીય કોર્સ માટેનો એનો નોડલ ઓફિસર છે. ત્યાર પછી NPTEL એટલે કે ઇજનેરી માટે સંયોજક તરીકેની કામગીરી કરે છે. ત્રીજું યુજીસી જે બિન ટેકનિકલ અને અનુસ્નાતક શિક્ષણ માટે કામ કરે છે, જે યુજીસી આપણે જોઈ શકાય 2 નંબરનું છે. ત્યાર પછી CEC એટલે કે અંડર ગ્રેજ્યુએટ શિક્ષણ માટે કામ કરે છે. CEC પણ અહીંયા ઓપ્શનમાં છે, એટલે આપણો ઓપ્શનમાં આવી જાય છે. ત્યાર પછી NCERT એટલે કે જે શાળાકીય શિક્ષણ માટેનું કામગીરી નોડલ ઓફિસર છે. ત્યાર પછી NIOS એટલે કે શાળાકીય શિક્ષણ માટે જે NIOS આપણું જે છે એ 5 નંબરનું ઓપ્શન છે. ત્યાર પછી IGNOU એટલે કે આઉટ ઓફ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે છે. ત્યાર પછી IIMB મેનેજમેન્ટ શિક્ષણ માટે, જે આપણે 4 નંબરનું ઓપ્શન છે IIMB. ત્યાર પછી NITTTR એટલે કે શિક્ષક તાલીમ માટે પ્રોગ્રામ માટે છે. તો આવી રીતે એ સ્વયં માટે
એ 9 નોડલ ઓફિસર અથવા 9 નોડલ સંયોજક તરીકેની કામગીરી છે. તેમાંથી અહીંયા આપણે એ 4 અહીંયા જોવા મળે છે, એટલે કે બી જે છે એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે બે વિધાનો આપેલા છે. અહીંયા બે વિધાનો આપેલા છે. વિધાન નંબર 1 સ્વયં એ ભારતનો પોતાનું મુખ પ્લેટફોર્મ છે જે દરેક વિદ્યા શાખાઓમાં વિદ્યાર્થીઓ શીખનારને મફત ઓનલાઈન અભ્યાસક્રમો પૂરા પાડે છે. બીજું વિધાન છે કે કોર્સ એરા, યુડેમી, યુડાસિટી, આઈવર્સિટી અને અન્ય મૂક પ્લેટફોર્મ છે. આ બે વિધાન આપેલા છે. તેમાં શું સૂચન આપેલું છે? ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. આ બે વિધાન આપેલા છે, તો એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એની અંદર શું કીધું કે બંને વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે, કે બંને વિધાન 1 અને વિધાન 2 ખોટા છે, એટલે કે બંને ઉપરના બંને સાચા છે કે બંને ખોટા છે. સી ની અંદર વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે, એટલે કે એક વિધાન સાચું અને એક વિધાન ખોટું. ડી ની અંદર શું કીધું કે વિધાન 1 ખોટું પરંતુ વિધાન 2 સાચું છે. તો આમાંથી આપણે કયો ઓપ્શન પસંદ કરી શકીએ? સમજીએ પહેલા કે ભાઈ સ્વયં એ ભારતનું પોતાનું મુખ, એટલે કે જે છે મુખ પ્લેટફોર્મ છે જે દરેક વિદ્યા શાખા માટે વિદ્યાર્થીઓને એટલે શીખનારને મફત ઓનલાઈન અભ્યાસક્રમ પૂરો પાડે છે. હા, એ સાચું છે. આ સ્વયં પ્લેટફોર્મ ઉપર એ વિદ્યાર્થીને મફત ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે, બુક જે છે. તો એ વિધાન સાચું છે કે સ્વયં એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલું દેશનું પોતાનું મુખ. તો અહીંયા મુખ એમ છે, પરંતુ મુખનું પૂરું નામ શું થાય કે ભાઈ મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ. ઘણી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે કે મૂકનું પૂરું નામ શું? તો મૂકનું પૂરું નામ અહીંયા આપેલું છે કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ પ્લેટફોર્મ છે જે શાળા એટલે કે 9મું ધોરણથી લઈને અનુસ્નાતક એટલે કે પીજી કક્ષા સુધીના મફત કોર્સ પૂરા પાડે છે. તો વિધાન 1 સાચું છે. આ જે વિધાન 1 છે ને એ સાચું છે. તો વિધાન 1 સાચું હોય એવું ક્યાં કે ભાઈ એની અંદર, એટલે કે વિધાન 1 સાચું છે. બી ની અંદર શું છે કે ભાઈ બંને વિધાન ખોટાની વાત છે. તો અહીંયા આપણો બી સાચો ક્યારે જવાબ આવશે નહીં. સી ની અંદર શું કીધું વિધાન 1 સાચું, તો આ આવવાની શક્યતા રહે. ડી ની અંદર શું કીધું વિધાન 1 ખોટું, તો ડી પણ નહીં આવે. તો અહીંયા સાચો જવાબ શું આવી શકે? એ અથવા સી. તો હવે જે છે આપણે એ બીજું વિધાન ચકાસીએ. તો વિધાન 2 શું કહે છે? કોર્સ એરા, યુડેમી, યુડાસિટી અથવા આઈવર્સિટી એ અન્ય મૂક પ્લેટફોર્મો છે. તો આ વિધાન પણ સાચું છે કે ભાઈ કોર્સ એરા, યુડેમી, યુડાસિટી અને આઈવર્સિટી એ વિશ્વભરમાં ઓનલાઈન અભ્યાસક્રમો પૂરા પાડવા માટે જાણીતા મૂક પ્લેટફોર્મ છે. તો એનો અર્થ એવો કે બીજું વિધાન પણ સાચું છે. તો બંને વિધાન સાચા હોય એવો વિકલ્પ કયો? તો એ. તો આપણો સાચો જવાબ જે છે એ આવે છે કે બંને વિધાન સાચા છે. જો આ તર્કની દ્રષ્ટિએ તો બરોબર છે, પરંતુ આ બંને વિધાનની અહીંયા જે સમજૂતી આપવામાં આવી છે એ આગળની પરીક્ષા માટે ખૂબ મહત્વની સાબિત થવાની છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નીચે બે વિધાનો આપેલા છે. એક ને વિધાન એ અને બીજાને કારણ આર તરીકે નામાધીધાન કરવામાં આવેલું છે. અહીંયા ફરી પાછું એ બે વિધાન આપેલા છે. અહીંયા વિધાન એક વિધાન છે અને બીજું એક કારણ છે. તો વિધાન એ ટચ સ્ક્રીન ને ઇનપુટ અને આઉટપુટ ઉપકરણ કહી શકાય. બરોબર? ટચ સ્ક્રીન જે છે એને ઇનપુટ અને આઉટપુટ એ ઉપકરણ કહી શકાય. કારણ અહીંયા બીજું વિધાનને કારણ તરીકે જોઈએ આપણે આર ને કે ભાઈ ટચ સ્ક્રીન એ એક જ સમયે માહિતી મોકલી શકે છે અને માહિતી પ્રાપ્ત કરી શકે છે. તો આ બંને વિધાન આપણે વાંચ્યા, તો એની અંદર એના સંદર્ભે આપણે શું જોવાનું છે
કે ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એની અંદર એમ કીધું બંને એટલે કે એ અને આર સાચા છે અને આર એ આર એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. બરોબર. અને બીની અંદર શું કીધું કે એ અને આર સાચા છે અને આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ નથી. સી ની અંદર શું કીધું એ સાચું છે પરંતુ આર ખોટું છે. ડી ની અંદર કીધું કે ભાઈ એ ખોટું છે પરંતુ આર સાચું છે. તો અહીંયા એ બંને વિધાનને આપણે ચકાસીએ તો કે ભાઈ વિધાન એ જે છે એ સાચું છે. અહીંયા કે ભાઈ ટચ સ્ક્રીન છે ને એ એક એવું ઉપકરણ છે જે યુઝરના સ્પર્શ એટલે કે ટચ દ્વારા કમાન્ડ એટલે કે ડેટા કોમ્પ્યુટરમાં મોકલે છે એટલે કે ઇનપુટ કરે છે અને સાથે સાથે સ્ક્રીન પર ડિસ્પ્લે પર દર્શાવે પણ છે એટલે કે આઉટપુટ છે. તેથી તે ઇનપુટ અને આઉટપુટ બંને તરીકે કામ કરે છે. તો અહીંયા એની અંદર કીધું છે કે ભાઈ ટચ સ્ક્રીન છે એ ઇનપુટ અને આઉટપુટ બંનેનું કામ કરે છે. તો વિધાન એક જે છે એ સાચું છે અને વિધાન આર જે છે એનું કારણ છે કે નહીં એને પણ તપાસી લઈએ. આ જે છે ને આર એ પણ સાચું છે કે ભાઈ ટચ સ્ક્રીન જે છે યુઝર પાસેથી સ્પર્શ દ્વારા ડેટા મોકલે છે એટલે કે ડેટા સેન્ડ કરે છે ઇનપુટની અંદર અને પ્રોસેસર પાસેથી મળેલ પરિણામને ડિસ્પ્લે પર દર્શાવે છે રિસીવ કરે છે એટલે કે બીજું વિધાન પણ સાચું છે એટલે કે સ્પષ્ટીકરણ પણ છે. બરોબર. તો અહીંયા જવાબ જે છે એ આપણો એ આવે છે. બંને વિધાન સાચા છે અને આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ પણ છે. તો અહીંયા એ વિધાન એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા ઘટકો શિક્ષણ પ્રક્રિયાના પ્રોસેસર પ્રોડક્ટ મોડલના પ્રોસેસ તબક્કામાં આવે છે. તો અહીંયા ખૂબ જ મહત્વનો પ્રશ્ન શિક્ષણ શાસ્ત્રને લગતો પ્રશ્ન છે. તો એને પહેલા એને સમજીએ કે ભાઈ ચાર જે અહીંયા 5 ઓપ્શન છે એ કયા ઘટકો એમાં શિક્ષણના પ્રક્રિયાના પ્રોસેસર પ્રોડક્ટ મોડલના પ્રોસેસ તબક્કાના છે. જો ખાલી આપણે અહીંયા સમજવાનું છે આ તબક્કામાં કોનો સમાવેશ થાય છે અહીંયા કે સામગ્રી વિશ્લેષણ, શીખવાની કસોટી, વર્ગની ક્રિયા પ્રતિક્રિયા, શીખવાની પરિણામ યોજના કે શીખવાની દેખરેખ કે શીખનારની પ્રેરણા. અહીંયા એમાંથી કોનો પ્રોસેસની અંદર સમાવેશ થાય છે તો અહીંયા પહેલા એને સમજીએ કે ભાઈ શિક્ષણ પ્રક્રિયાને મુખ્ય 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. મુખ્ય 3 તબક્કામાં પ્રથમ તબક્કો જે છે એ પ્રોસેસનો તબક્કો છે. બરોબર. તો પ્રોસેસની અંદર વર્ગખંડના શિક્ષણ પહેલાની પૂર્વ તૈયારીઓ, શિક્ષક અને વિદ્યાર્થીની લાક્ષણિકતાઓ અને આયોજન સાથે સંબંધ છે જેની અંદર સામગ્રી વિશ્લેષણ, શીખવાની પરિણામ યોજના અને શીખનારની પ્રેરણા આનો સમાવેશ થાય છે. બીજો જે તબક્કો જે છે એ પ્રોસેસર એટલે કે અથવા તો પ્રોસેસ તબક્કો છે. વર્ગખંડમાં જે ચાલતી પ્રત્યયન પ્રક્રિયાને અને ક્રિયા પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. એ ઉપરાંત વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયા અને શીખવાની દેખરેખ. ત્રીજો જે તબક્કો જે છે એ પ્રોડક્ટ તબક્કો છે. પ્રોડક્ટ તબક્કાની કોનો સમાવેશ થાય કે ભાઈ શિક્ષણ પછી વિદ્યાર્થીમાં આવેલું પરિવર્તન અને મૂલ્યાંકન અથવા તો શીખવાની કસોટીનો સમાવેશ થાય છે. પરંતુ આપણે જો આ પ્રથમ તબક્કો એટલે કે પ્રોસેસની વાત કરી છે તો પ્રોસેસમાં કોનો સમાવેશ થાય છે તો સામગ્રી વિશ્લેષણ આમાં છે. બરોબર. હા તો એક આવશે. બરોબર. તો એક આમાં ક્યાં છે તો કે ભાઈ એ, સી અને ડી. તો બી ની અંદર નથી એટલે બી જવાબ આપણો નહીં આવે. બરોબર. પછી શીખવાનું પરિણામ યોજના. તો શીખવાનું પરિણામ યોજના છે કે ભાઈ હા 4 નંબરનું છે. તો 4 નંબર ક્યાં છે 1 અને ડી ની અંદર છે. તો હવે સી પણ નહીં આવે તો એ અને અથવા તો ડી આવી શકે છે. ત્યાર પછી શીખનારની પ્રેરણા આમાં ક્યાં છે કે ભાઈ 6 નંબર છે અહીંયા. બરોબર. તો 6 નંબર કેની અંદર જોવા મળે ડી ની અંદર નથી. તો આપણો સાચો જવાબ છે એ છે. બરોબર. પ્રોસેસ મોડલની અંદર એ સામગ્રીનું વિશ્લેષણ, શીખવાની પરિણામ યોજના અને શીખનારની પ્રેરણા
એટલી વસ્તુ આવે તો અહીંયા સાચો જવાબ છે ઈ એ આવે છે. પ્રશ્નની અંદર લખ્યું છે કે ભાઈ શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો નથી. શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો નથી. તો સૌથી પહેલા આપણને ચર્ચા પદ્ધતિની વાત આપણને ખબર હોવી જોઈએ. ચર્ચા પદ્ધતિ એટલે શું, બરોબર? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ચર્ચા પદ્ધતિ એટલે શું, કે ભાઈ ચર્ચા પદ્ધતિનો અર્થ જોઈએ કે ભાઈ ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે છે, એકબીજા સાથે વિચારોની આપ-લે કરે છે અને પોતાના વિચારોનું વિશ્લેષણ કરે છે. તેનાથી સમજણ અને અનુભવ વધે છે, અનુભવનું પ્રતિબિંબ સ્તર વિકસે છે અને સક્રિય શિક્ષણને પ્રોત્સાહન મળે છે. તો અહીંયા પ્રશ્ન ફરીથી વાંચીએ કે ભાઈ શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો નથી. શબ્દ છે નથી. તો 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ સમજણ અને અનુભવ, બી અનુભવનું પ્રતિબિંબ સ્તર, સી સક્રિય શિક્ષણ અને ડી સંરચિત ક્રમમાં સામગ્રી પ્રવાહનું સંગઠન. તો અહીંયા સાચો જવાબ છે એ ડી આવે છે, એટલે કે આ એનો ફાયદો નથી, બરોબર? આ બીજા બધા ફાયદા છે, કારણ કે અહીં ચર્ચા પદ્ધતિનો અર્થ આપણે જોયો, એટલા માટે એ સાચો જવાબ ડી આવે છે, કારણ કે વિષય વસ્તુનું સંગઠન અને ક્રમબદ્ધ રજૂઆત મુખ્યત્વે વ્યાખ્યાન પદ્ધતિનો ફાયદો છે, ચર્ચા પદ્ધતિનો ફાયદો નથી. તો અહીંયા એ સાચો જવાબ છે એ ડી આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે શિક્ષકને અનુભવ દ્વારા જાણવા મળ્યું કે શીખનારાઓ સંક્ષિપ્ત સારાંશ સ્વરૂપમાં આવેલી સામગ્રીને યાદ રાખવા અને યાદ કરવામાં સક્ષમ હતા. નીચે આપેલા પૈકી કયો સૂચિતાર્થ નથી? તો અહીંયા 4 જે સૂચિતાર્થ આપેલા છે એ આમાંથી કયો એનો નથી? તો આપણે એને જવાબ આપીએ, સમજીએ આપણે એને અર્થને કે પેલા ભાઈ પ્રશ્નમાં પૂછવામાં શું આવ્યું છે કે ભાઈ પ્રશ્નના પૂછવામાં આવ્યું છે કે જો વિદ્યાર્થીઓ સંક્ષિપ્ત સારાંશ વડે વિષય વસ્તુઓનું યાદ રાખી શકતા હોય તો તેને નીચેનામાંથી કયો તેનો નકારાત્મક કે ખોટો સૂચિતાર્થ છે, બરોબર? તો સારાંશ જે એક સક્રિય જ્ઞાનાત્મક પ્રક્રિયા છે, તે વિષયને સમજ્યા પછી જ તૈયારી કરી શકાય છે. તો સારાંશ બનાવવાથી વિદ્યાર્થીઓમાં શું થાય કે ભાઈ સક્રિય ભાગીદારી, પ્રોત્સાહન થાય છે. ત્યાર પછી સમજણ અને વિભાવનામાં સુધારો થાય છે અને ડી જ્ઞાનાત્મક શિક્ષણ વધે છે. તો શા માટે સી જે છે એ સાચો જવાબ છે કે ભાઈ સંક્ષિપ્ત સારાંશ એ માત્ર ગોખણપટ્ટી નથી, તે સમજણ વગર માત્ર ગોખવા પર ધ્યાન કેન્દ્રિત નથી કરતો, પરંતુ સમજણને આધારે જ મુખ્ય મુદ્દાઓને તારવે છે. તેથી વિકલ્પ સી સંક્ષિપ્ત સારાંશ સમજણને ધ્યાનમાં લીધા વગર યાદ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો અહીંયા સાચો જવાબ છે એ સી આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ઓનલાઈન શિક્ષણનો કયા સંદર્ભમાં ફાયદો છે? ઓનલાઈન શિક્ષણનો કયા સંદર્ભમાં ફાયદો છે? અત્યારે જો એ આપ વિડીયો જે જોઈ રહ્યા છો ઓનલાઈન, તો એનો ફાયદો શું છે કે પહેલો ફાયદો તો આપને જોવા મળે કે હું અહીંયા છું અને તમે પોતાના ઘરે બેસીને એ GSET ના PYQ સિરીઝ જોઈ રહ્યા છો, તો GSET ની તૈયારી કરી રહ્યા છો, એ સૌથી મોટો ફાયદો જોવા મળે છે. તો અહીંયા કયો ફાયદો છે? તો અહીંયા 4 ફાયદા આપેલા છે, જોઈએ આપણે કે મલ્ટીમીડિયા એટલે કે બહુમાધ્યમ પદ્ધતિનો ઉપયોગ થાય, બી અધ્યાપન એટલે શિક્ષણનું સારું માળખું તૈયાર થાય, અને સી ધ્યેય આધારિત અધ્યાપન થાય, અથવા તો ડી ઉપરના બધા જ. તો મને લાગે છે કે અહીંયા એ ઉપરના જે 3 આપ્યા ને ABC આ ત્રણેય ફાયદા આ ઓનલાઈન શિક્ષણના હોય છે. તો આપણો સાચો જવાબ છે એ ડી આવે છે, એટલે કે ઓલ ઓફ ધ અબાવ,
ઉપરના બધા જ જે સાચા છે કેવી રીતે સમજીએ અહીંયા કે ભાઈ મલ્ટીમીડિયા એટલે કે બહુમાધ્યમી પદ્ધતિનો ઉપયોગ ઓનલાઈન શિક્ષણમાં વિડિયો, ઓડિયો, એનિમેશન, પીપીટી અને ગ્રાફિક્સ જેવા વિવિધ મલ્ટીમીડિયા સાધનોનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે, જેથી શિક્ષણ વધુ રસપ્રદ બની શકે છે. અત્યારે જે આપણે અહીંયા ભણી રહ્યા છીએ એ પીપીટી ના માધ્યમથી ભણી રહ્યા છીએ, ઓડિયો અને વિડીયોના માધ્યમથી ભણી રહ્યા છીએ. તો આ મલ્ટીમીડિયાનો સૌથી મહત્વનો ફાયદો છે. બીજું જે છે એ અધ્યાપનનું સારું માળખું, બરોબર, જેની અંદર ડિજિટલ પ્લેટફોર્મ પર મોડ્યુલ, ક્વિઝ અને મટીરિયલ્સ યોગ્ય અને સુવ્યવસ્થિત ક્રમમાં ગોઠવી શકાય છે. અધ્યાપનનું ખૂબ સારું માધ્યમ છે આ. ત્યાર પછી જે છે એ ધ્યેય આધારિત અધ્યાપન, એટલે કે દરેક એકમ કે વિડિયો ચોક્કસ શીખવાના હેતુઓ પર આધારિત હોય છે અને વિદ્યાર્થીઓ પોતાની ગતિએ અથવા હેતુઓએ સિદ્ધ કરી શકે છે. તેથી ઉપર આપેલા ત્રણેય વિકલ્પો ઓનલાઈન શિક્ષણ માટેના ફાયદા છે, બરોબર. અહીંયા ત્રીજું શું કહેવાય, ધ્યેય આધારિત અધ્યાપન. તો આપણો અહીંયા સૌથી મહત્વનું આ વિડીયોનું શું ધ્યેય છે કે આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ GSET ની તૈયારી કરી રહ્યા છે. તો GSET ની જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમનું ધ્યેય જે છે એ GSET ની અંદર ઉચ્ચતમ જે ગુણ પ્રાપ્ત કરવા અને GSET ક્લિયર કરવી. તો આ વિડીયોનો ધ્યેય ચોક્કસ છે. તો અહીંયા જે છે ઓનલાઈન શિક્ષણ દ્વારા આપ GSET પાસ કરી શકો છો. પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ શીખનારની લાક્ષણિકતાઓ, જો અહીંયા શીખનારની લાક્ષણિકતાની વાત છે, વર્ગખંડના શિક્ષણને ખલેલ પહોંચાડે છે. વર્ગખંડની અંદર એ શીખનાર એટલે કે વિદ્યાર્થીઓની કેવી એવી લાક્ષણિકતાઓ છે કે જે શિક્ષણની અંદર ખલેલ પહોંચાડે, કે તેમનો આત્મવિશ્વાસ, શિક્ષકની સ્પષ્ટતા અને ગેરહાજરી, સ્પષ્ટતા માટે તાર્કિક દલીલો, કે વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં અવાજ, કે સહપાઠીનું ધ્યાન ખેંચતી દલીલ, કે નેટ પર મોટી માત્રામાં ડિજિટલ સામગ્રી એક્સેસ. તો આમાંથી એવી કઈ બાબત છે કે શિક્ષણની અંદર ખલેલ પહોંચાડી શકે? અહીંયા આપણે સમજીએ કે અહીંયા શું પૂછવામાં આવ્યું છે કે ભાઈ એવી કઈ બાબત અથવા લાક્ષણિકતા છે કે વર્ગખંડમાં ડિસ્ટર્બ અથવા તો ખલેલ પહોંચાડી શકે? તો ભાઈ શિક્ષકની સ્પષ્ટતાની ગેરહાજરી. શિક્ષક તરફથી જો યોગ્ય સ્પષ્ટતા ન હોય તો વિદ્યાર્થીઓમાં ગૂંચવણ ઊભી થાય અને શિક્ષણ કાર્યમાં અડચણ ઊભી થાય, બરોબર. તો અહીંયા એ 2 નંબરનું જે છે અહીંયા શિક્ષકની સ્પષ્ટતાની ગેરહાજરી, તો એ ખલેલ પહોંચાડે. તો 2 ઓપ્શન કેમાં છે? એની અંદર, બી ની અંદર, સી ની અંદર નથી, એટલે સી આપણો જવાબ આવશે નહીં, ડી ની અંદર પણ છે. પછી જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં અવાજ, એટલે કે વર્ગખંડમાં બિનજરૂરી અવાજ કે શોર બકોર ધ્યાન ભંગ કરે છે અથવા તો એને વાતાવરણ પણ બગાડે છે વર્ગખંડનું. તો અહીંયા જે છે 4 નંબરની અંદર આપ્યો, વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં જો અવાજ થતો હોય તો એ શિક્ષણની અંદર ખલેલ પહોંચે. તો આમાં ક્યાં ક્યાં ખલેલ પહોંચાડવાનું છે? બી ની અંદર 4 નંબર છે અને ડી ની અંદર છે, 1 ની અંદર નથી, એટલે 1 આપણો જવાબ આવશે નહીં, બી અથવા ડી આવી શકે. પછી જે છે એ સહપાઠીનું ધ્યાન ખેંચતી દલીલ, માત્ર અન્ય વિદ્યાર્થીઓનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે કરવામાં આવતી અપ્રાસંગિક અથવા તો ખોટી દલીલો પણ શિક્ષણ કાર્યમાં એ ખલેલ પહોંચાડતા હોય છે. દાખલા તરીકે ઘણા વિદ્યાર્થીઓની એવી કુટેવ હોય છે કે બીજા જે પોતાના સહપાઠી છે એનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવા માટે ખોટી દલીલ કરતા હોય છે, કે પોતા તરફ એ બીજા વ્યક્તિઓ જોવે. તો એવી જો ખોટી દલીલ કરતા હોય તો પણ એ શિક્ષણની અંદર ખલેલ પહોંચાડે છે. એટલે કે જે 5 નંબરનું ઓપ્શન ક્યાં જોવા મળે છે? તો 5 નંબર અહીંયા બી ની અંદર નથી, તો ડી ની અંદર છે. એટલે કે 2, 4 અને 5, એટલે સાચો જવાબ જે છે એ આપણો ડી છે. એટલે કે શીખનારની લાક્ષણિકતાઓ જે 2, 5 અને 4, 2, 4 અને 5 નંબરની છે એ શિક્ષણની અંદર ખલેલ પહોંચાડે છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં કઈ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજ માટે પ્રવેશ મેળવવા માટેની નીટ પરીક્ષા લેવામાં આવે છે? તો ભાઈ અહીંયા 4 ઓપ્શન છે.
ए नेशनल टेस्टिंग एजेंसी, बी नेशनल बोर्ड ऑफ एसेसमेंट, सी मेडिकल काउंसिल ऑफ इंडिया के डी ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस। तो साचो जवाब छे ई ए छे नेशनल टेस्टिंग एजेंसी। तो आने આપણે થોડુંક સમજીએ કે ભાઈ એનટીએ ટૂંકું નામ છે એનટીએ જેને આપણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી કહીએ છીએ। ભારતમાં મેડિકલ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ જેને આપણે એમબીબીએસ બીડીએસ વગેરે જો કોર્સમાં પ્રવેશ મેળવવા માટે જે નીટ જે એક્ઝામ લેવામાં આવે છે એ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવે છે। એટલે કે મેડિકલની અંદર પ્રવેશ મેળવવા માટે નીટ પરીક્ષા આપવી ફરજિયાત હોય છે અને તેનું આયોજન જે છે એ એનટીએ દ્વારા કરવામાં આવતું હોય છે। આ જે એનટીએ જે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી એક સ્વાયત્ત સંસ્થા છે જે નીટ ઉપરાંત જેડબલઈ, યુજીસી નેટ અને સી મેટ જેવી વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરે છે। એટલે કે જે એનટીએ એજન્સી જે છે એ ફક્ત નીટની જ નહીં પરંતુ એ ઉપરાંત જેડબલઈ, યુજીસી નેટ, સી મેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ આયોજન કરે છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે આઈસીએસએસઆર નું પૂરું નામ જણાવો। આ ચાર ઓપ્શન આપેલા છે। એક ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ, બી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, સી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક સસ્ટેનેબલ રિસર્ચ કે ડી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોલિડ સાયન્સ રિસર્ચ। તો આપણે સાચો જવાબ શું આવશે કે ભાઈ બી આવશે। સાચો જવાબ છે એ બી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ આવે છે। થોડુંક આપણે આઈસીએસએસઆર વિશે જાણીએ તો તેનું પૂરું નામ થાય છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ। તેની સ્થાપના 1969 માં કરવામાં આવી। ક્યારે કરવામાં આવી? 1969 માં ભારત સરકાર દ્વારા દેશમાં સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવી હતી। આ જે સંસ્થા છે એ શિક્ષણ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હેઠળ સ્વાયત્ત રીતે કામ કરે છે અને દેશમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધન માટે ફંડ, પ્રોજેક્ટ અને ફેલોશિપ પૂરી પાડે છે। તો આપણે અહીંયા ખ્યાલ આવ્યો કે ભાઈ આઈસીએસએસઆર નું પૂરું નામ જે છે એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ થાય છે અને તેની સ્થાપના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ 1969 ની અંદર સ્થાપના કરવામાં આવી હતી અને આ એક સ્વાયત્ત સંસ્થા છે। પછીનો પ્રશ્ન જોઈએ કે એનઆરએફ ભારત સરકારના ભારત એકંદર રેન્કિંગ 2024 અનુસાર કઈ સંસ્થાને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? ચાર ઓપ્શન છે આઈઆઈસીએસ બેંગ્લોર, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી દિલ્હી અને જેએનયુ દિલ્હી। તો અહીંયા સાચો જવાબ છે એ બી આઈઆઈટી મદ્રાસ। તો સાચો જવાબ તો આપણને ખ્યાલ આવી ગયો પરંતુ આ એનઆઈઆરએફ ઇન્ડિયા રેન્કિંગ 2024 શું છે એને સમજીએ આપણે પહેલા તો કે ભાઈ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ એનઆઈઆરએફ રેન્કિંગ 2024 માં ઓલ ઓવર એટલે કે બધાની અંદર ઓલ ઓવર શ્રેણીમાં આઈઆઈટી મદ્રાસ એ સતત 6થા વર્ષે પ્રથમ ક્રમ એટલે કે પ્રથમ રેન્ક મેળવ્યો છે। બીજી અન્ય મહત્વની માહિતી શું જોઈએ આપણે કે ભાઈ ઓલ ઓવર રેન્કિંગ જે છે એ આઈઆઈટી મદ્રાસ છે પરંતુ ટોપ યુનિવર્સિટી જો કહીએ રેન્કિંગ ની અંદર ફર્સ્ટ તો આઈઆઈએસસી બેંગ્લોર આવે છે। આઈઆઈએસસી બેંગ્લોર જો યુનિવર્સિટી નું આપે તો સંસ્થાની અંદર ટોપ રેન્કિંગ ની અંદર આઈઆઈટી મદ્રાસ છેલ્લા 6 વર્ષથી એ પ્રથમ ક્રમે આવે છે। તો આજે એનઆઈઆરએફ નું પૂરું નામ શું થાય? તો ભાઈ નેશનલ
ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક છે એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન અને રેન્કિંગ કરવા માટે વિકસાવવામાં આવેલું એક ફ્રેમવર્ક છે. આ રેન્કિંગ સૌથી પહેલા એ 19 સપ્ટેમ્બર 2015 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. તો બીજી પણ મહત્વની માહિતી આ સ્લાઇડની અંદર આપણે મેળવી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે NIRF નું પૂરું નામ જણાવો. તો આની પહેલાના સ્લાઇડની અંદર જ આપણે જોયું હતું કે ભાઈ NIRF નું પૂરું નામ શું થાય. તો NIRF નું પૂરું નામ જે છે એ બી નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક થાય છે. આપણે હમણાં જોયું હતું કે ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એ જે છે એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને રેન્કિંગ આપવા માટેનું એક ફ્રેમવર્ક તૈયાર કરેલું છે. તેથી આપણો જવાબ છે એ બી નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક થાય છે. પછીનો પ્રશ્ન જોઈએ, છેલ્લો 25મો. NEP નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના અસરકારક અમલીકરણ માટે બહેતર શિક્ષણ, અધ્યયન, સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વ માટે ઉચ્ચ શિક્ષણમાં ફેકલ્ટી સભ્યોમાં યોગ્યતા વિકસાવવા માટે સ્થાપિત કેન્દ્રોમાં અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર, પંડિત મદન મોહન માલવિયા ટ્રેનિંગ સેન્ટર, સી નેશનલ સેન્ટર ફોર પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઓફ ટીચર, કે ડી હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર. તો અહીંયા જે છે એ NEP 2020 અંતર્ગત એ માલવિયા મિશનની એક ટીચર ટ્રેનિંગ સેન્ટર રજૂ કરવામાં આવેલું છે. તો સાચો જવાબ છે એ માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર. તો એને આપણે સમજીએ કે ભાઈ માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર પ્રોગ્રામ MMTTP અંતર્ગત માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર એટલે કે MMTC બરોબર સ્થાપવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણમાં જે ફેકલ્ટી સભ્યો છે, ટીચિંગ સ્ટાફ છે, લર્નિંગ, રિસર્ચ અને એકેડેમિક લીડરશિપ ક્ષેત્રે ક્ષમતા વિકસાવવાનો છે, જેથી NEP 2020 નું અસરકારક અમલીકરણ થાય છે. એટલા માટે આપણો સાચો જવાબ એ આવશે. બરોબર. તો મિત્રો આપણે અહીંયા જે છે એ PYQ GSET PYQ સિરીઝ પાર્ટ 3 ની વાત કરી હતી અને આની અંદર આપણે વર્ષ 2024 નું જૂનું પેપર એના પ્રશ્ન નંબર 1 થી 25 નું ડિસ્ક્રિપ્ટિવ ની દ્રષ્ટિએ OMR ની દ્રષ્ટિએ તો જોયું જ, પરંતુ સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ ની દ્રષ્ટિએ પણ એનું સોલ્યુશન કર્યું છે. જો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો આપ આ ચેનલ પર પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકોન એ ઓન રાખજો, જેથી કરીને નવા આવનાર જે વિડીયો જે છે એની નોટિફિકેશન આપને મળતી રહે. આ પાર્ટ 3 જે છે એની પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 પણ આ ચેનલ પર મૂકવામાં આવેલો છે. જો આપે પાર્ટ 1 અને પાર્ટ 2 એ વિડીયો જોયો ન હોય તો તેની લિંક જે છે આ વિડીયોને ડિસ્ક્રિપ્ટિવની અંદર આપવામાં આવેલી છે. તો વિડીયોને ચોક્કસથી જોવા માટે વિનંતી છે. જય હિન્દ, જય ભારત.